ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. હવે આપણે યુનિટ 3ની અંદર આગળની એક્ટિવિટીઝ છે આઈડિયલમાં જોઈ, બરાબર. હવે અત્યારે આપણે યુનિટ 3માં એક્ટિવિટી 3 કે જે મેઇન પાઠના પ્રશ્ન જવાબ છે, ફકરાના પ્રશ્ન જવાબ, તે આજે આપણે સમજવાના છે. તો ચાલો જોઈએ. એક્ટિવિટી 3 એમાં જ પહેલો ફકરો છે સિદ્ધાર્થવાળો, તેના પ્રશ્ન જવાબ જોઈએ. વોટ ડઝ સિદ્ધાર્થ વોન્ટ ટુ બીકમ? કે સિદ્ધાર્થ છે એને શું બનવું છે ભવિષ્યમાં? તો અહીંયા ઉપર આપેલું જ છે, જો સિદ્ધાર્થ કહે છે કે આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. તો અહીંયા શું લખવાનું? આપણે સિદ્ધાર્થ નામ લખવાનું, બરાબર. સિદ્ધાર્થ અહીંયા ઉપર આપેલું જ છે. સિદ્ધાર્થ વોન્ટ્સ ટુ બીકમ અ ટીચર. એને શું બનવું છે? શિક્ષક બનવું છે, બરાબર. ત્યાર પછી બીજું છે વોટ વિલ સિદ્ધાર્થ ડુ વિથ હિઝ સ્ટુડન્ટ્સ? સિદ્ધાર્થ છે એ એના વિદ્યાર્થીઓ સાથે શું કરશે? તો અહીંયા પણ આપેલું છે કે લાફ વિથ માય સ્ટુડન્ટ્સ. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ. અહીંયા સિદ્ધાર્થે એમ કીધેલું છે, પણ અહીંયા આપણે સિદ્ધાર્થ વિશે લખીએ છીએ, બરાબર. એટલે લખવાનું કે સિદ્ધાર્થ વિલ લાફ એન્ડ શાઉટ વિથ હિઝ સ્ટુડન્ટ્સ. તે તેના વિદ્યાર્થીઓ સાથે હસશે અને બૂમો પાડશે. ત્યાર પછી ત્રીજું છે આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ વિલ શાઉટ વિથ ધેમ. હુ રોટ ધીસ સેન્ટેન્સ? કે હું તેમના પર બૂમો પાડીશ નહીં, પણ તેમની સાથે બૂમો પાડીશ. આ વાક્ય કોણે લખ્યું છે? તો સિદ્ધાર્થે આ વાક્ય લખેલું છે. ત્યાર પછી ચોથું છે સિદ્ધાર્થ વિલ લાફ વિથ હિઝ સ્ટુડન્ટ્સ. સિદ્ધાર્થ તેના વિદ્યાર્થીઓ સાથે હસશે. તો આ વાક્ય કેવું છે? સાચું છે, બરાબર. ત્યાર પછી પાંચમું છે વોટ વિલ સિદ્ધાર્થ નોટ ડુ? સિદ્ધાર્થ છે શું નહીં કરે? તો સિદ્ધાર્થ વિલ નેવર ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ વિથ ધેમ. સિદ્ધાર્થ છે એ ક્યારેય એના વિદ્યાર્થીઓ છે એની ઇન્સલ્ટ નહીં કરે. ઇન્સલ્ટ એટલે અપમાન. અને ક્યારેય તેના ફોલ્ટ એટલે કે એની ભૂલો શોધશે નહીં. ત્યારબાદ છે છઠ્ઠું સિદ્ધાર્થ વિલ નેવર ખાલી હિઝ સ્ટુડન્ટ. એ ક્યારેય શું નહીં કરે? તો એના વિદ્યાર્થીઓની ઇન્સલ્ટ નહીં કરે. ત્યાર પછી સાતમું છે વોટ વિલ સિદ્ધાર્થ નોટ ફાઇન્ડ વિથ હિઝ સ્ટુડન્ટ્સ? તેના વિદ્યાર્થીઓમાં એ શું નહીં શોધે? તો એની ભૂલો નહીં શોધે, ફોલ્ટ નહીં શોધે, બરાબર. એટલે અહીંયા આવશે સિદ્ધાર્થ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ હિઝ સ્ટુડન્ટ. હવે આઠમું એવરી સ્ટુડન્ટ હેઝ સમ. બધા વિદ્યાર્થીઓ પાસે શું હોય છે? એક ખાસ એબિલિટી, ખાસ વિશિષ્ટ ક્ષમતા હોય છે, એટલે સ્પેશિયલ એબિલિટી, ડી આવશે જવાબ. ત્યારબાદ નવમું છે હાઉ વિલ સિદ્ધાર્થ ડિસ્કવર ધ સ્પેશિયલ એબિલિટીઝ ઓફ હિઝ સ્ટુડન્ટ? કઈ રીતે સિદ્ધાર્થ છે એના વિદ્યાર્થીઓની વિશિષ્ટ શક્તિઓ છે, વિશિષ્ટ ક્ષમતાઓ છે એ શોધશે? તો સિદ્ધાર્થ વિલ પ્લે વિથ હિઝ સ્ટુડન્ટ્સ ટુ ડિસ્કવર ધ સ્પેશિયલ એબિલિટીઝ. સિદ્ધાર્થ છે એના વિદ્યાર્થીઓ સાથે રમશે એની વિશિષ્ટ ખાસિયતો શોધવા માટે. પછી હુ વિલ પ્લે વિથ ધ સ્ટુડન્ટ્સ? કોણ વિદ્યાર્થીઓ સાથે રમશે? તો સિદ્ધાર્થ રમશે, બરાબર. ત્યાર પછીના ફકરાના પ્રશ્ન જવાબ જોઈએ. સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. સિદ્ધાર્થ છે એ એકદમ શાંતિ છવાયેલી હોય એવું કરવા માગતો નહોતો. તો એ સાવ સાચું છે કે એમાં એને કોઈ રસ નહોતો. શાંતિ સાવ એને એવું જરાય નહોતો ઈચ્છતો કે મારા ક્લાસમાં બિલકુલ શાંતિ રહે. ત્યારબાદ બીજું છે હુ વિલ ગીવ ઓપિનિયન ઇન ધ ક્લાસ? કોણ છે એ ક્લાસમાં એના મંતવ્યો રજૂ કરી શકશે? તો સિદ્ધાર્થ સ્ટુડન્ટ્સ વિલ ગીવ ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ.
સિદ્ધાર્થના જે વિદ્યાર્થીઓ છે એ ક્લાસમાં પોતાના મંતવ્યો રજૂ કરી શકશે. ત્યારબાદ ત્રીજું છે સિદ્ધાર્થ ડિસલાઇક્સ ખાલી જગ્યા. સિદ્ધાર્થને શું નહોતું ગમતું? તો લેક્ચર્સ ગમતા નહીં. લેક્ચર્સ એટલે કે એ ભણાવતું એ વખતે ખાલી લેક્ચર બનીને રહી જાય એવું એને ગમતું નહીં. હવે આગળ જોઈએ. ચોથો પ્રશ્ન છે ધેર વિલ બી ખાલી જગ્યા વોઇસીસ ઇન સિદ્ધાર્થ ક્લાસ. સિદ્ધાર્થના ક્લાસમાં કેવા અવાજો હશે? તો ચીયરફુલ, આનંદ ભર્યા. ત્યાર પછી પાંચમું હાઉ વિલ સિદ્ધાર્થ ટીચ ઇઝ સ્ટુડન્ટ. સિદ્ધાર્થ તેના વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવશે? તો સિદ્ધાર્થ વિલ ટીચ હિઝ સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ. થ્રુ એટલે દ્વારા અને એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ. સિદ્ધાર્થ તેના વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા એમ કે શીખવશે અથવા તો ભણાવશે. ત્યાર પછી છઠ્ઠું છે વોટ વિલ સિદ્ધાર્થ ડુ વિથ હિઝ સ્ટુડન્ટ્સ ફોર ફન. એમ કે મજા માણવા માટે સિદ્ધાર્થ તેના વિદ્યાર્થીઓ સાથે શું કરશે? તો સિદ્ધાર્થ વિલ ગો આઉટ, સિંગ એન્ડ ડાન્સ વિથ હિઝ સ્ટુડન્ટ્સ. સિદ્ધાર્થ છે એ બહાર જશે, નાચશે, ગાશે, એના વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કરશે. બરાબર, એટલે મજા માણવા માટે એ વિદ્યાર્થીઓ સાથે બહાર જશે, નાચશે અને ગાશે. ત્યાર પછી સાતમું વોટ કાઇન્ડ ઓફ એક્ટિવિટીઝ વિલ સિદ્ધાર્થ ડુ વિથ હિઝ સ્ટુડન્ટ્સ. કયા પ્રકારની પ્રવૃત્તિઓ છે એ સિદ્ધાર્થ એના વિદ્યાર્થીઓ સાથે કરશે? તો સિદ્ધાર્થ વિલ ડુ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ વિથ હિઝ સ્ટુડન્ટ્સ. સાંભળશે, બોલશે અને હાથોહાથ એની સાથે પ્રવૃત્તિઓ કરાવશે. પછી આઠમું હુ વિલ એન્જોય હિઝ લાઈફ એઝ અ ટીચર. કોણ એની લાઈફ છે એ શિક્ષક તરીકે માણશે? તો સિદ્ધાર્થ વિલ એન્જોય હિઝ લાઈફ એઝ અ ટીચર. સિદ્ધાર્થ એક શિક્ષક તરીકે પોતાની લાઈફ છે એની મજા માણશે. ત્યાર પછી હવે બીજો નવો ફકરો ઈવા જે લખે છે નિબંધ એના વિશેનો. વેર ડીડ ઈવા ગો લાસ્ટ જાન્યુઆરી. લાસ્ટ જાન્યુઆરી એટલે ગયા જાન્યુઆરી મહિનામાં ઈવા ક્યાં ગઈ હતી? તો ઈવા વેન્ટ ટુ હર અંકલ્સ પ્લેસ લાસ્ટ જાન્યુઆરી. ઈવા છે એના અંકલના ઘરે ગઈ હતી ગયા જાન્યુઆરી મહિનામાં. વેર ઇઝ વડગામ. વડગામ ક્યાં છે? તો જવાબ આવશે નિયર ખંભાત. ખંભાતની નજીક. હુ કેમ ટુ વડગામ. વડગામ છે કોણ આવેલું હતું? તો અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ વડોદરા કેમ ટુ વડગામ. એમ કે એક યુવાન છોકરાઓ અને છોકરીઓનું ટોળું છે, ગ્રુપ છે, ત્યાં વડોદરાથી વડગામ આવેલું હતું. ચોથું ધ બોયઝ એન્ડ ગર્લ્સ ક્રોસ્ડ ધ ખાલી જગ્યા. હવે આ છોકરાઓ અને છોકરીઓ છે એ શું કરવાના હતા? શું ક્રોસ કરવાના હતા? તો બે ઓફ ખંભાત એટલે ખંભાતનો અખાત. બે એટલે અખાત અને ઓફ એટલે નો, ખંભાતનો અખાત. પછી પાંચમું વેન ડીડ ધ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ વડોદરા ક્રોસ ધ બે ઓફ ખંભાત. ક્યારે આ છોકરાઓ અને છોકરીઓ છે એ વડોદરાથી ખંભાતનો અખાત છે ક્રોસ કરવાના હતા? તો ધ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ વડોદરા ક્રોસ ધ બે ઓફ ખંભાત વેન ધેર વોઝ નો ટાઇડ. કે જ્યારે ત્યાં ભરતી ન હોય. ટાઇડ એટલે ભરતી. જ્યારે તેમાં ભરતી ન હોય ત્યારે તે લોકો ખંભાતનો અખાત ક્રોસ કરવાના હતા, ચાલીને ક્રોસ કરવાના હતા. એટલે ભરતી ન હોય તો જ ચાલી શકે. ભરતી હોય ત્યારે તો ત્યાં પાણી હોય આખું, એટલે પાણીમાં તો ચાલી શકાય નહીં. એટલે જ્યારે ભરતી ન હોય ત્યારે તે લોકો આ ખંભાતનો અખાત ક્રોસ કરવાના હતા. ત્યારબાદ છઠ્ઠું અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ વડોદરા કેમ વડગામ ટુ સી ધ ખાલી જગ્યા ઓફ ફ્લેમિંગોસ. હવે આ વડોદરાથી જે યંગ બોયઝ એન્ડ ગર્લ્સ આવેલા હતા વડગામ, તે શું કરવા માટે આવ્યા હતા? તો ફ્લોક્સ ઓફ ફ્લેમિંગો છે એને જોવા માટે આવેલા હતા. ફ્લોક એટલે ટોળું.
બરાબર. અને ફ્લેમિંગો એટલે શાહમૃગ. સાતમું, ધે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ અ ટેલિસ્કોપ. તે લોકો એમ કે રાત્રિનું આકાશ છે ટેલિસ્કોપ વડે તેનું નિરીક્ષણ કરતા હતા, તો એ છે સાચું. વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર ગ્રુપ્સ ઓફ બર્ડ. હવે જે બર્ડ્સ પક્ષીઓનું જે ટોળું હોય એના માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે, તો અહીંયા આવ્યું જ આગળ આપણને ફ્લોક. ત્યાર પછીના ફકરાનું, હુ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. આ જે યાત્રા છે એના ઓર્ગેનાઇઝર કોણ હતા, તો ફકરામાં આપેલું જ છે ધવલભાઈ. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. ત્યારબાદ બીજું છે, હુ લર્ન્ટ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. કોને એમ કે સૌંદર્ય છે કુદરતનું સૌંદર્ય તેના વિશે નવી નવી વસ્તુઓ શીખવી ગમે છે, તો ઈવા લર્ન્ટ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. ત્યાર પછી ત્રીજું છે, વોટ ડઝ ઈવા વોન્ટ્સ ટુ બીકમ. ઈવાને શું બનવું છે મોટા થઈને, તો અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવું છે એને, કે જે આ ટ્રેકિંગ હોય એની સંચાલક. ત્યાર પછી ચોથું છે, વોટ વિલ ઈવા સ્ટડી. ઈવા છે એ શું ભણશે, તો ઈવા વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ. ઈવા છે તે કેના વિશે સ્ટડી કરશે, તો પક્ષીઓ, બટરફ્લાઇઝ એટલે પતંગિયાઓ, જીવજંતુઓ, પ્રાણીઓ, જમીન, સોઇલ એટલે જમીન, અને ઝાડ વૃક્ષ વિશે. બરાબર. પાંચમું, ધવલભાઈ વોઝ ધ ખાલી જગ્યા ઓફ ધ ટ્રીપ. ધવલભાઈ છે આ ટ્રીપના શું હતા, આયોજક હતા, સંચાલક હતા, એટલે એને શું કહેવાય, ઓર્ગેનાઇઝર. પછી છઠ્ઠું, ઈવા લર્ન્ટ અ લોટ અબાઉટ. હવે ઈવા છે એને શેના વિશે ખૂબ જ જાણવા મળ્યું આમાં, તો નેચર, કુદરત વિશે. વોટ વિલ ઈવા લર્ન. ઈવા શું શીખી, તો ઈવા વિલ લર્ન ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. ઈવા છે એ કુદરત વિશે કેટલીક રસપ્રદ વાતો આમાંથી શીખી. આઠમું, ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. ઈવાને અવકાશનું નિરીક્ષણ કરતાં પણ આવડ્યું, અથવા તો તે અવકાશનું નિરીક્ષણ કરતાં પણ શીખી, તો એ વાક્ય કેવું છે, સાચું છે. બરાબર. ત્યાર પછીનો ફકરો, એમાં પહેલું, વન્સ યુ કમ ઇન ધ કોન્ટેક્ટ વિથ નેચર યુ વિલ લવ ઇટ મોર. હુ સેડ ધીસ. જ્યારે તમે એક વખત કુદરતના સંપર્કમાં આવો છો તો ત્યારે તમને એ ખૂબ જ વધારે ને વધારે ગમવા લાગે છે. આ વાક્ય કોણ કહે છે, તો ધવલભાઈ. ઓર્ગેનાઇઝિંગ અ ટ્રેકિંગ ટ્રીપ ઇઝ અ સર્વિસ ટુ ધ યંગ જનરેશન. એમ કે એક ટ્રેકિંગ ટ્રીપ છે એનું સંચાલન કરવું એ એક યુવાન પેઢી માટે એક સેવા જેવું છે. બરાબર. તો આ વાક્ય કેવું છે, સાચું. ઓર્ગેનાઇઝિંગ ટ્રેકિંગ ટ્રીપ વિલ મેક ઈવાસ લાઈફ. હવે આ ટ્રેકિંગ ટ્રીપનું આયોજન કરવું એ ઈવાની લાઈફને કેવું બનાવે છે, તો થ્રિલિંગ, રોમાંચક બનાવે છે. પછી ચોથું, ઈવા કેન નોટ અર્ન ગુડ મની થ્રુ ઓર્ગેનાઇઝિંગ ટ્રેકિંગ ટ્રીપ્સ. આવી ટ્રેકિંગ ટ્રીપનું સંચાલન કરવાથી ઈવાને સારા પૈસા મળશે નહીં, તો આ વાક્ય કેવું છે, ખોટું. આના દ્વારા એને ઘણા પૈસા મળશે. પાંચમું, ઓર્ગેનાઇઝિંગ ટ્રેકિંગ ટ્રીપ્સ ઇઝ અ સર્વિસ ટુ ધ. હવે આ ટ્રેકિંગ ટ્રીપનું આયોજન કરવું એ યુવાન પેઢી માટે શું હશે, સેવા હશે, એટલે આની અંદર આવશે બી. એના પછીનો ફકરો, વોટ વિલ બી ધ નેમ ઓફ ઈવાસ ઓર્ગેનાઇઝર. ઈવાના ઓર્ગેનાઇઝરનું નામ શું હશે, તો ટુગેધર વિથ નેચર, કે કુદરતની સાથે. ત્યાર પછી બીજું, વોટ વિલ ઈવા એન્ડ હર ફ્રેન્ડ્સ ડુ. ઈવા અને તેના મિત્રો શું કરશે, તો ઈવા એન્ડ હર ફ્રેન્ડ્સ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત. ઈવા અને તેના મિત્રો ગુજરાતના જુદા જુદા ભાગોમાં ટ્રીપ છે, પ્રવાસ છે, યાત્રા છે એનું આયોજન કરશે. ત્યારબાદ ત્રીજું છે, ટુ વિચ પાર્ટ્સ
of Gujarat will EVA organize trips? ઈવા છે ગુજરાતના કયા કયા ભાગોમાં આવી યાત્રાનું આયોજન કરશે? તો ઈવા વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ રતનમહાલ, જાંબુઘોડા એન્ડ દ્વારકા. રતનમહાલ, જાંબુઘોડા અને દ્વારકામાં આવા પ્રવાસ યાત્રાનું આયોજન કરશે. ચોથું, ઈવા વિલ ઓર્ગેનાઇઝ અ ટ્રીપ ટુ રાજસ્થાન. ઈવા છે રાજસ્થાનમાં પ્રવાસનું આયોજન કરશે. તો ખોટું છે, બરાબર, ઉપર આપેલું જ છે શેનું આયોજન કરશે તે. પછી પાંચમું, ઈવા હોપ્સ ધેટ ઓલ વિલ જોઈન હર. ઈવાને એવી આશા છે કે તે બધા લોકો છે એને જોઈન કરશે, તેની સાથે આવશે. તો સાચું. ત્યાર પછી નીતિનવાળો ફકરો છે. વોટ ડઝ નીતિન લવ? નીતિન શેને ચાહે છે? તો નેચર. નીતિન લાઇક્સ અ ખાલી જગ્યા લાઈફ. નીતિનને કેવી લાઈફ ગમે છે? તો પોલ્યુશન ફ્રી, પ્રદૂષણ મુક્ત. બધાને એવી જ લાઈફ ગમે, બરાબર ને, કે જેમાં પ્રદૂષણની ક્યાંય જગ્યા ન હોય. પણ આપણે બધા લોકો તો વધારે પડતું પ્રદૂષણ ફેલાવીએ છીએ, એટલે ધ્યાન રાખવાનું, બરાબર. નીતિન વિલ બીકમ અ ખાલી જગ્યા. નીતિનને શું બનવું હતું મોટો થઈને? તો ફાર્મર, ખેડૂત બનવું હતું એને. ચોથું, નીતિન વોન્ટ્સ અ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. હવે નીતિન છે એને સમયપત્રક વિનાનું જીવન જોતું હતું. તો આ વાક્ય કેવું છે? સાચું છે. પછી પાંચમું, વાય વિલ નીતિન બીકમ અ ફાર્મર? શા માટે નીતિન છે એને ખેડૂત બનવું છે? તો નીતિન વિલ બીકમ અ ફાર્મર બીકોઝ હી લવ્સ નેચર, પોલ્યુશન ફ્રી એન્ડ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. નીતિનને ખેડૂત બનવું છે કેમ કે તેને કુદરત પ્રત્યે ખૂબ જ પ્રેમ છે, તેને પ્રદૂષણ મુક્ત જીવન જોઈએ છે અને ટાઈમ ટેબલ મુક્ત એને જીવન જોઈએ છે. ત્યાર પછી છઠ્ઠું, નીતિન વિલ નોટ એન્જોય ઓલ ધ સિઝન્સ. નીતિન બધી ઋતુઓ માણતો નથી. તો ખોટું વાક્ય છે. ત્યાર પછી સાતમું, વોટ વિલ નીતિન્સ ફેમિલી હેવ? નીતિનની ફેમિલી પાસે શું હશે? તો નીતિન્સ ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક. નીતિનની ફેમિલી પાસે સ્વસ્થ ખોરાક હશે, તાજી હવા હશે અને સ્વસ્થ પીવા માટેનું પાણી હશે. હવે આઠમું, વેર ડુ ફાર્મર કીપ કાઉસ એન્ડ બફેલોસ? ખેડૂત છે એ કાઉસ એટલે કે ગાયો અને બફેલોસ એટલે ગાયો અને ભેંસોને ક્યાં રાખે છે? તો ફાર્મર્સ કીપ કાઉસ, બફેલોસ એન્ડ ગોડ્સ ઇન અ શેડ. શેડ એટલે ગમાણ. ખેડૂતો છે એ કાવ, બફેલોસ અને ગોડ્સને ક્યાં રાખે છે? ગમાણમાં રાખે છે, શેડમાં રાખે છે. ત્યાર પછી નવમો, વોટ ડુ ધ એનિમલ્સ ગીવ ટુ ધ ફાર્મર્સ? હવે આ પ્રાણીઓ છે એ શું આપે છે ખેડૂતોને? તો ધ એનિમલ્સ ગીવ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ટુ ધ ફાર્મર્સ. આ પ્રાણીઓ છે એ ખેડૂતોને દૂધ આપે છે અને ફળદ્રુપ ખાતર આપે છે. ઓર્ગેનિક એટલે ફળદ્રુપ અને ફર્ટિલાઇઝર એટલે ખાતર. ત્યાર પછીનો ફકરો, વોટ વિલ નીતિન ગ્રો? નીતિન શું ઉગાડશે? તો નીતિન વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. હવે નીતિન છે ઓર્ગેનિક પાકો ઉગાડશે, શાકભાજીઓ ઉગાડશે અને ફ્રૂટ્સ એટલે કે ફળો ઉગાડશે. ક્રોપ્સ એટલે પાક થાય, બરાબર. ત્યારબાદ બીજું, વોટ વિલ મેક પીપલ હેલ્ધી? શું છે એ લોકોને હેલ્ધી બનાવશે, સ્વસ્થ બનાવશે? તો ઇટિંગ ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ વિલ મેક પીપલ હેલ્ધી. એમ કે ઓર્ગેનિક પાકો ખાવા, ઓર્ગેનિક શાકભાજીઓ ખાવા અને ઓર્ગેનિક ફળો ખાવા એ લોકોને હેલ્ધી, સ્વસ્થ બનાવશે. ત્યારબાદ ત્રીજું, નીતિન વિલ યુઝ કેમિકલ ફર્ટિલાઇઝર? નીતિન છે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરશે. તો ખોટી વાત છે, બરાબર. કેવું ખાતર વાપરશે? એ ઓર્ગેનિક, ફળદ્રુપ હોય એવું ખાતર વાપરશે. પછી વોટ કેન અ ફાર્મર ગીવ ટુ અધર્સ? ફાર્મર છે બીજાને શું આપી શકે? તો અ ફાર્મર કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. ફાર્મર છે, ખેડૂત છે એ બીજાને સ્વસ્થ જીવન આપી શકે છે, બરાબર. સારો પાક ઉગાડે, વ્યવસ્થિત ફળદ્રુપ, તો બધાને સારું જીવન આપી શકે અને
જેવો તેવો પાક ઉગાડે કેમિકલ નાખીને તો કેવું જીવન આપે, તો અનહેલ્ધી જીવન આપે. હવે આ બધા આપેલા વાક્ય કોણ બોલી શકે તેનું નામ લખો. પછી નિબંધ છે એ નોટબુકમાં લખવાનો છે તે, અને આ નોટબુકમાં લખવાનો છે બરાબર, પણ હું તમને આની PDF સાથે જ મોકલી દઈશ. આ પાકી નોટમાં નિબંધ છે તમારે લખવાનો રહેશે. ત્યાર પછી આ બધા કોષ્ટકના આધારે જવાબ, એ પણ કાંઈ સમજાવવાની જરૂર છે નહીં, બરાબર. એટલે એ પણ હું તમને PDF મોકલીશ, જેથી તમારે તેમાંથી ઉતારી લેવાના છે. અને કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો તે. અને આ કાર્ડની ખાલી જગ્યા છે એ આપણે ગ્રામરમાં કરાવી દીધેલી છે, એટલે આની તમને હું PDF મોકલું એટલે એમાંથી જોઈને તમારે ઉતારી લેવાની રહેશે. અને એક્ટિવિટી 5 અને 6 અને નિબંધ એ નોટબુકમાં લખવાનો હશે, એટલે 3 નિબંધ નોટબુકમાં લખવાના થશે. એટલે આ બધી આખા પાઠની PDF છે હું તમને પાઠ પૂર્ણ થાય ત્યારે મોકલી દઈશ, બરાબર. એટલે હવે પછી આવતા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી આવજો.